ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કાર્ય ઉર્જા અને પાવરની અંદર મોટાભાગની થિયરીઝ અને એના ઉદાહરણના જેટલા કેલ્ક્યુલેશન્સ છે એને આપણે કમ્પ્લીટ કરી લીધા. આ વિડીયો લેક્ચરની અંદર આપણે અમુક એના રિલેટેડ એમસીક્યુઝને ધ્યાનમાં લઈએ કે જેના કારણે તમે જી નીટની જે પ્રિપેરેશન કરતા હોય એ લોકોને ત્યાં હેલ્પ મળી રહે. અહીંયા મેં સાઇડની અંદર જ તે ક્વેશ્ચન્સ મૂકેલા છે. ઓકે, દરેક ક્વેશ્ચન્સને તમારે ધ્યાનમાં લેવાનો ને એના રિલેટેડ આપણે કઈ રીતે એનો યુઝ કરશું એ અંદર સ્ટેપ બાય સ્ટેપ ડિસ્કશન કરતા જઈએ છીએ. એમસીક્યુઝ જ્યારે પણ આવે છે ત્યારે આપણા મગજમાં એ ન હોવું જોઈએ કે સર એમસીક્યુઝ બુકની અંદર તો છે જ નહીં, તો અમારે શેમાંથી કરવાના. એમસીક્યુઝ મતલબ બુક જો સારી રીતે તમે કરો છો, બુકના ફોર્મ્યુલેશન સારી રીતે ક્લિયર કરો છો, તો ઓવરઓલ તમને બધા જ એમસીક્યુમાં પૂરી સમજ પડશે. એટલે મારી પહેલી બધાને રિક્વેસ્ટ છે કે કમ્પ્લેટ ટેક્સ્ટ બુક સારામાં સારી થઈ જવી જોઈએ, નહીં કે વધારેમાં વધારે એમસીક્યુ જોવાના. એમસીક્યુઝ તો તમે જો સારી બુક સમજી ગયા હશો ને તો એમસીક્યુઝ આવડશે જ. એટલે ઘણાને એવું છે કે સર ફિઝિક્સની અંદર એમસીક્યુઝ કોઈ વધારે થતા નથી તો કઈ રીતે અમારે કરવાનું. તો ત્યાં બુકને જ રિવાઇઝ કરતા રહો. બુક જેટલી સારી થઈ જશે એમસીક્યુઝ આપોઆપ આવડશે. ચલો ઓકે, અહીંયા આપણે પહેલા ક્વેશ્ચન ઉપર જઈએ. તો અહીંયા આપણી પાસે પહેલો ક્વેશ્ચન છે કે જો દિવાલ પર 20 ન્યૂટનનું બળ લાગે, અહીંયા આપણને આપેલું છે કે જો દિવાલ ઉપર 20 ન્યૂટનનું બળ લાગે તો દિવાલનું સ્થાનાંતર ન થતું હોય તો થતું કાર્ય શોધો. આવો પ્રશ્ન છે. ચલો ઓકે, તો પહેલા પ્રશ્નને આધારે આપણે અહીંયા એવું કહી શકીએ કે કાર્ય બરાબર આપણી પાસે સૂત્ર છે જ, W બરાબર એફ ડોટ ડી અથવા એફ ડી કોસ થીટા. અહીંયા તમે જુઓ છો કે બળ તો હું 20 ન્યૂટન લગાવું છું, પણ દિવાલનું કોઈ પણ પ્રકારનું સ્થાનાંતર નથી, એટલે ડી બરાબર 0. થીટા અત્યારે આપણે કોઈ ક્લિયરિટી નથી આપણે આમાં મૂકતા, કેમ કે કોઈ પ્રકારનું સ્થાનાંતર જ નથી, તો આપણે ત્યાં ખૂણો કેટલો બનશે એના પર ક્લિયર નથી. પણ હા, એ ક્લિયર છીએ કે સર અહીંયા થતું કાર્ય W બરાબર 0. એનો મતલબ કે પહેલામાં જવાબ આવશે 0 જૂલ. ચલો હવે સેકન્ડ ક્વેશ્ચનમાં જઈએ. જો પદાર્થના રેખીય વેગમાનમાં 1% વધારો કરવામાં આવે તો તેની ગતિ ઉર્જામાં થતો વધારો ખાલી જગ્યા હોય. જ્યારે આવા ક્વેશ્ચન આવે ત્યારે પહેલાં તો તમારી પાસે એ સંબંધ હોવો જોઈએ કે સર રેખીય વેગમાન અને ગતિ ઉર્જા વચ્ચે શું સંબંધ. ચલો પહેલાં આપણે ગતિ ઉર્જાના જો સૂત્ર ઉપર જઈએ તો ગતિ ઉર્જાનું સૂત્ર કંઈક આપણી પાસે આવું છે, કે બરાબર 1/2 mv². હવે અહીંયા તો આપણી પાસે 1/2 mv² છે. અહીંયા આપણને રેખીય વેગમાન આપેલું છે, તો રેખીય વેગમાનના સ્વરૂપમાં જો મારે એને લાવવું હોય તો હું અહીંયા આવું કરું છું, m વડે મલ્ટીપ્લાય અને m વડે ડિવાઈડ. રકમમાં કોઈ ફરક નહીં પડે. આ વેલ્યુ આવી થઈ જશે 1/2 m²v² અપોન m. આના બરાબરમાં લખવું હોય તો mv² અપોન 2m. આને લખવું હોય તો p² અપોન 2m. તો આના પરથી ક્લિયર કહી શકાય કે સર k પ્રોપોર્શનલ ટુ p². મતલબ કે ગતિ ઉર્જા એ રેખીય વેગમાનના વર્ગના સમપ્રમાણમાં છે. તમારે બધાએ આ સંબંધને યાદ રાખવાનો છે. બસ જો આટલું યાદ છે તો તમે સહેલાઈથી હવે કેલ્ક્યુલેશન કરી શકો કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર. તો હવે આપણે જાણીએ છીએ કે સર જો અહીંયા હું ડેલ્ટા કે લઉં, ગતિ ઉર્જામાં થતો ટકાવારી ફેરફાર, તો એ હંમેશા નાના ફેરફારો માટે ઘાતના સમપ્રમાણમાં હોય, એટલે 2 ટાઈમ્સ ડેલ્ટા પી અપોન પી ઇન્ટુ 100. આપણને આપેલું છે રેખીય વેગમાનમાં 1%નો ફેરફાર, એટલે અહીંયા કેટલો થાય 2%. તો ગતિ ઉર્જામાં થતો વધારો કેટલો હશે 2%.
તો આને આ ફોર્મેટને આ ફોર્મ્યુલેશન કમ્પ્લીટ મગજમાં યાદ રાખજો. ચલો 3 નંબર, 60 kg દળવાળો વિદ્યાર્થી. એટલે આપણને અહીંયા ક્લિયર આપી દીધું છે કે એનું દળ m બરાબર 60 kg છે. કેટલા વેગથી દોડવું જોઈએ કે જેથી તેની ગતિ ઉર્જા, અહીંયા આપણને કે આપી દીધો 270 જૂલ. હવે આપણે જાણીએ છીએ કે મારે જો ગતિ ઉર્જા આપી હોય તો ગતિ ઉર્જાનું સીધું સૂત્ર શું? 1/2mv². તો આના પરથી v બરાબર શું મળે? વર્ગમૂળમાં 2k/m. આપણી પાસે બંને વેલ્યુ છે, 2 × 270 છેદમાં 60. આને તમે કેલ્ક્યુલેટરથી સિમ્પ્લિફાઈ કરશો એટલે તમારી ત્યાં ઝડપનું મૂલ્ય જે છે એ વર્ગમૂળમાં 9 સિમ્પ્લિફિકેશન કરશો ને એટલે 9 આવશે. 9 બરાબર 3 મીટર/સેકન્ડ. એટલે કે આની અંદર તમારો જવાબ કેટલો આવશે? 3. ચલો ઓકે, આપણે સેકન્ડનો જે આન્સર છે એ 2 અને આની અંદર 3. ચોથા પ્રશ્નની અંદર આપણે જઈએ. ચલો, ચોથા પ્રશ્નમાં આપણને આપ્યું એક સ્પ્રિંગ પર 3.92 ન્યૂટન જેટલું બળ લગાડતા તેની સામાન્ય સ્થિતિમાંથી 1 સેન્ટીમીટર જેટલું સંકોચન અનુભવે છે. હવે તો સ્પ્રિંગનું સંકોચન 10 સેન્ટીમીટર જેટલું હોય ત્યારે તેની સ્થિતિ ઉર્જા કેટલી હશે? પહેલા કેસમાં તમને બળ આપેલું છે. ચલો પહેલાં આપણે લખી નાખીએ F બરાબર 3.92 ન્યૂટન અને સામે આપણને સંકોચન x આપી દીધું છે 1 સેન્ટીમીટર બરાબર 0.1 મીટર. હવે આપણે જાણીએ છીએ કે મારે અહીંયા શોધવાનું છે કે જ્યારે સ્પ્રિંગનું સંકોચન 10 સેન્ટીમીટર હોય ત્યારે, એટલે હું એને x ડેશ કહી દઉં. 10 સેન્ટીમીટર બરાબર આ 0.01 મીટર થશે અને અહીંયા 0.1 મીટર થશે. યાદ રાખજો 1 સેન્ટીમીટર બરાબર 10⁻² મીટર, એટલે છેદમાં 100 વડે આપણે ભાગાકાર કરીને એને મીટરમાં કન્વર્ટ કરી શકીએ. ચલો તો એક્સ ડેશ બરાબર ત્યારે આપણને કીધું એની સ્થિતિ ઉર્જા યુ બરાબર કેટલા. હવે આપણને જ્યારે કોઈ કેલ્ક્યુલેશનનો આઈડિયા નથી, પહેલાં આપણે જે શોધવાનું છે એના સૂત્રમાં જતા રહીએ. યુ બરાબર 1/kx², એટલે અહીંયા એક્સ ડેશ સ્ક્વેર. એક્સ ડેશ તો આપણી પાસે છે 0.1. હવે પ્રશ્ન આવ્યો કે કેટલો, એનો મતલબ છે કે કેને શોધવો પડશે. અહીંયા તમારી પાસે આ બે વેલ્યુ છે એફ અને એક્સ. આપણે જાણીએ છીએ કે સ્પ્રિંગની અંદરનું બળનું મૂલ્ય કે એક્સ જેટલું હોય. આમ એફ બરાબર -kx લખાય, પણ મૂલ્ય કેટલું હોય? કે એક્સ જેટલું. અને માટે આપણને આના પરથી કે મળી જાય F/x. એટલે આ સૂત્ર આપણું આવું થઈ જાય 1/f/x ઇન્ટુ એક્સ ડેશ સ્ક્વેર. બધી વેલ્યુ આપણી પાસે છે, વેલ્યુ મૂકી દો અંદર. 1/2 3.92 x બરાબર 0.01 ગુણ્યા 0.1નો સ્ક્વેર. ચલો આ રીતે આપણને વેલ્યુ મળશે. તમે આને સિમ્પ્લિફાઈ કરશો એટલે તમારી વેલ્યુ જે આવશે 1.96 જૂલ. ચલો તો આની અંદર તમારી જે વેલ્યુ છે એ 1.96 જૂલ ઉપર કેલ્ક્યુલેશનમાં પુટઅપ થશે. અને અહીંયા આપણી પાસે છે, તમે ઓપ્શનમાં જોશો તો ઓપ્શન એ 1.96 જૂલ. એટલે ચોથાની અંદર આપણે બે સૂત્રોનો યુઝ કરીને એ કેલ્ક્યુલેશનને રિપ્રેઝેન્ટ કરવાનું છે. એક એફ બરાબર કે એક્સ અને યુ બરાબર 1/kx ડેશ સ્ક્વેર. ચલો જોઈ શકીએ છીએ કે સર એમસીક્યુઝ એક પણ અઘરો દેખાતો નથી. જે આપણી માનસિક કન્ડિશન છે કે સર એમસીક્યુ ન ફાવે એવું ક્યાંય હોતું નથી. સૂત્રો જો ક્લિયર છે, થિયરી સારી કરી છે તો આપણને દરેકે દરેક એમસીક્યુ આવડશે જ. તમને અહીં આપ્યું કે 100 kg દળના એક પદાર્થને, એટલે આપણી પાસે દળ m બરાબર
100 kg આપી દીધું. 60 મીટર ઊંચાઈએ એટલે આપણને h આપી દીધો. 1 મિનિટમાં એટલે આપણને t આપી દીધો. આમ કહીએ 1 મિનિટ એટલે 60 સેકન્ડ. કેટલો પાવર જોઈએ આપણને પી પૂછેલો છે. હવે આપણે જાણીએ છીએ કે પી બરાબર જ્યારે પાવરનું સૂત્ર આવે ત્યારે પાવર બરાબર, તો પહેલાં તો પાવરના ફોર્મ્યુલા ઉપર જઈએ. પાવર બરાબર કાર્ય છેદમાં સમય. હવે કાર્ય એટલે અહીંયા 60 મીટર ઊંચાઈએ લઈ જવાનો છે એટલે એ વખતે સંગ્રહિત ઉર્જા અથવા એના માટે કરવું પડતું કાર્ય કેટલું હોય? mgh જેટલું. h ઊંચાઈએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય mgh એટલે mgh અપોન ટી. હવે રકમમાં જુઓ, તમારી પાસે બધી વેલ્યુ છે. m બરાબર 100. રકમમાં તમે જોઈ શકો છો કે g કૌંસમાં આપેલો છે 9.8, h 60 છેદમાં 60. હવે ક્લિયર છે કે 60 કેન્સલ થઈ જશે તો આપણી પાસે આવશે 980 અને પાવરનો એકમ શું? વોટ. તો આપણો અહીંયા આન્સર આવશે 980 વોટ. બી ઓપ્શન. ચલો 6 નંબરના ક્વેશ્ચનમાં આપણે જઈએ. એક પદાર્થ પર -4, 2, 6 ન્યૂટન બળ લગાડતા, એટલે આપણને અહીંયા એફ સદિશમાં આપેલો છે -4, 2, 6. તે વાય અક્ષની દિશામાં 2 મીટર જેટલું સ્થાનાંતર કરે. મતલબ કે ખાલી ગતિ ક્યાં થાય છે? વાય અક્ષ ઉપર. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે dy બરાબર 2 મીટર. ચલો બીજી ભાષામાં મારે લખવું હોય તો સદિશ ડીની જ્યારે વાત થાય તો ફક્ત એનો વાય ઘટક છે એટલે આને લખવું હોય તો 0, 2, 0 આવું પણ લખી શકાય. બંને પોઈન્ટ્સ યાદ રાખજો કે વાય દિશામાં જ ખાલી જો સ્થાનાંતર થતું હોય તો એને એક્સ ઘટક અને ઝેડ ઘટક 0 છે. પ્રશ્ન પૂછાયો કે થતું કાર્ય. હવે તમે પહેલાં કાર્યના સૂત્રમાં આવી જાઓ કે કાર્ય બરાબર એફ ડોટ ડી. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે ચોથા ચેપ્ટરની અંદર પણ વાત કરેલી, આ ચેપ્ટરમાં શરૂઆતમાં પણ આપણે વાત કરેલી કે ડોટ ગુણાકારમાં જો બે રાશિ હોય તો એનો ડોટ ગુણાકાર શું થાય? જો એ અને બી બે રાશિ હોય તો ax bx પ્લસ ay by પ્લસ az dz. અહીંયા મારે લખવું હોય તો fx dx પ્લસ fy dy પ્લસ fz dz આવી વેલ્યુ થાય. રકમમાંથી તમે fxની વેલ્યુ છે -4, dx 0 છે, fyની વેલ્યુ છે 2, dy પણ 2 છે, fzની વેલ્યુ છે 6, dz 0 છે. મતલબ કે અહીંયા જો આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો આપણને અહીંયા વેલ્યુ મળશે 0 પ્લસ 4 પ્લસ 0 એટલે કે 4 જૂલ. તો આપણો અહીંયા આન્સર છે 4 જૂલ. ચલો તો 6 MCQ ઓવરઓલ જોવા જાઓ તમે તો હા 6 MCQ સહેલા દેખાય છે. ક્યાંય મને એવું નથી લાગ્યું કે અહીંયા કોઈ આપણને સૂત્ર ન આવડતું હોય એવું અથવા અઘરું સૂત્ર હોય એવું ક્યાંય દેખાતું નથી. તો કહેવાનો ભાવ સિમ્પલ છે કે MCQs ક્યારેય અઘરા નથી હોતા જો આપણને બુકની અંદરના ફોર્મ્યુલા ક્લિયર છે તો. હા, ફોર્મ્યુલા ક્લિયર નથી તો ત્યાં એ પહેલો પ્રોબ્લેમ આવે. એટલે પહેલું કામ તમે શું કરશો? જેટલા પણ બુકની અંદરના ફોર્મ્યુલા છે એને પહેલાં સારી રીતે ક્લિયર સમજી લેશો અથવા અલગ નોટની અંદર એને રાઇટઅપમાં લઈ લેશો. ચલો ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ. તો આની અંદર આપણો જવાબ છે 4 જૂલ. ચલો આપણને એફ અને ડી આપેલા છે. 7મા પ્રશ્નની અંદર આપણને એફ અને ડી આપેલા છે.
તમે અહીં જોઈ શકો એફ બરાબર 1 -3 1 અને ડી બરાબર 2 -3 -1 આવી વેલ્યુ આપેલી છે. હવે આપણે કહ્યું તેમની વચ્ચેનો ખૂણો શોધો. આપણે જાણીએ છીએ કે સર મારે જો ખૂણો શોધવો છે તો મેં તમને આગળ પણ કહી દીધેલું છે કે ખૂણો શોધવા માટે હંમેશા તમારે ડોટ પ્રોડક્ટવાળું સૂત્ર એટલે કે કોસ થીટા બરાબર જે બે રાશિ છે એની ડોટ પ્રોડક્ટ છેદમાં બંનેના મૂલ્ય. મતલબ કે મને એફ ડોટ ડી પહેલાં તો શોધતા આવડવું જોઈએ. આગળ જ આપણે સૂત્ર જોઈ ગયા કે જો બે રાશિ આપેલી હોય તો એનો ડોટ ગુણાકાર શું લખાય? તો એફ એક્સ ડીએક્સ પ્લસ એફ વાય ડીવાય પ્લસ એફ ઝેડ ડીઝેડ. એનો મતલબ કે અહીંયા આપણી પાસે એફ એક્સ છે 1, ડીએક્સ 2, એફ વાય -3, ડીવાય -3, એફ ઝેડ 1, ડીઝેડ -1 એટલે કે 2 + 9 - 1. તમે આને જો સિમ્પ્લિફાય કરશો તો આ વેલ્યુ આપણી થઈ જશે, સોરી અંદરની વેલ્યુ ડી બરાબર 11 છે, -11 એટલે આ -11 અને એટલે આ વેલ્યુ થઈ જશે 0. હવે તમે જુઓ જો એફ ડોટ ડી બરાબર 0 થઈ જતું હોય તો ક્લિયર છે કે સર અંશ 0 છે એટલે કોસ થીટા બરાબર 0 જ આવે. તો માનાંકમાં એફ અને માનાંકમાં ડી શોધવાની કોઈ જરૂર નથી. પહેલું આ કામ કરી લેવાનું, એફ ડોટ ડી શોધી લેવાનું. જો 0 આવે છે તો આગળ કેલ્ક્યુલેશન નથી કરવાનું. તો આના પરથી આપણે થીટા કહી શકીએ તો કોસનું મૂલ્ય 0 કઈ જગ્યાએ થાય? 90 ડિગ્રી અથવા π/2. એટલે અહીંયા આપણો જવાબ આવશે બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી અથવા π/2. તો અંદર આપણી પાસે ઓપ્શન છે ડી. ચલો કે 8મા પ્રશ્નની અંદર આપણે જઈએ તો ક્વેશ્ચન નંબર 8 આપણને કંઈક આ રીતે આપેલો છે. એક બસનું દળ 2000 kg છે એટલે એમ આપી દીધો આપણને. એમ બરાબર 2000 kg. તેમાં 50 km/h વેગ ઉત્પન્ન કરવા માટે એટલે આપણી પાસે વી આવી ગયો 50 km/h. ક્લિયર છે કે km/h છે એટલે એને મીટર/સેકન્ડમાં કન્વર્ટ કરી દેવાનો. ફરીથી બધાને કહી દઉં, આને મારે મીટર/સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે ઉપર કિલોમીટર છે એટલે 1000 મીટર છેદમાં કલાક છે એટલે 3600 સેકન્ડ આટલા મીટર/સેકન્ડ થાય. સિમ્પ્લિફાઈ કરશું આને એટલે આપણને મળશે 500/36 મીટર/સેકન્ડ. ચલો આપણી પાસે વી આવી ગયો. હવે આપણને કીધું કે કેટલું કાર્ય કરવું પડે. તો શરૂઆતમાં તો બસ સ્થિર હશે એટલે પ્રારંભિક ગતિ ઉર્જા એની 0 છે. 50 km/h સમયે એની એક અંતિમ ગતિ ઉર્જા હશે. તો કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે આપણે જાણીએ છીએ કે W બરાબર ડેલ્ટા કે, અને ડેલ્ટા કે મારે જો શોધવો છે તો અંતિમ ઉર્જા માઇનસ પ્રારંભિક ઉર્જા એટલે KF માઇનસ KI. તો મેં તમને કીધું એમ KI તો 0 છે એટલે KF, અને KF કેટલો હશે? 1/2 mv². ચલો આપણી પાસે બધી વેલ્યુ છે. M બરાબર 2000, V બરાબર 500/36 એનો વર્ગ. ચલો બધી વેલ્યુ મૂકીને અને સિમ્પ્લિફાઈ તમે કેલ્ક્યુલેટરથી કરશો એટલે આ જવાબ તમારો 1.93 × 10⁵ જૂલ આટલી વેલ્યુ આવશે. હા, દરેકે કેલ્ક્યુલેટર યુઝ કરવાનું અને સિમ્પ્લિફાઈ તમારે જાતે કરવાનું થશે. બરાબર, તો આનો જવાબ છે 1.93 પ્લસ × 10⁵ જૂલ. ચલો 9મા ક્વેશ્ચનની અંદર આપણને આવું આપેલું છે. એક પ્રક્ષિપ્ત પદાર્થ તેની મહત્તમ ઊંચાઈએ સ્થિતિ ઉર્જા તેની શરૂઆતની ગતિ ઉર્જાથી 3/4 ગણી થાય છે તો પદાર્થનો પ્રક્ષિપ્ત કોણ શોધો.
પહેલાં તો ક્લિયર છે કે પ્રક્ષિપ્ત પદાર્થની તેની મહત્તમ ઊંચાઈએ સ્થિતિ ઉર્જા આપણને આપેલી છે. તો અહીંયા મહત્તમ ઊંચાઈએ સ્થિતિ ઉર્જા, પહેલાં તો પ્રક્ષિપ્ત ગતિની પાછી શરૂઆત આપણને ત્યાંની ખબર હોવી જોઈએ કે સર પ્રક્ષિપ્ત ગતિમાં શું છે. એટલે અહીંયા સ્થિતિ ઉર્જા યુ બરાબર જે આપેલું છે એની વાત કરીએ તો યુ બરાબર આપણને આપેલું છે 3/4 ગણી થાય છે શરૂઆતની ગતિ ઉર્જાથી. એટલે આપણને આવું આપ્યું 3/4 K0. સ્થિતિ ઉર્જા એ 3/4 ઇન્ટુ K0 આટલી થાય. હવે આપણે જાણીએ છીએ કે h ઊંચાઈએ સ્થિતિ ઉર્જા કેટલી હોય? mgh. એટલે આ થશે mgh 3/4. હવે આપણે એ જોવાનું છે કે સર આ ઊંચાઈએ જ્યારે એની પ્રારંભિક ગતિ ઉર્જા, તો આપણને ખબર છે કે જો પ્રારંભિક વેગ v0 હોય અને v0 વેગથી એને જો પ્રક્ષેપ કરવામાં આવે તો પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી હોય? 1/2 mv0². ચલો તો અહીંયા આપણી પાસે આવશે mgh બરાબર 3/4 1/2 mv0². આના પરથી આપણને મળશે gh બરાબર 3/8 v0². ચલો આમાં ક્લિયર. હવે આપણે જાણીએ છીએ કે પ્રક્ષિપ્ત પદાર્થ માટે h બરાબર શું છે? તો h બરાબર v0² sin² θ અપોન 2g. હવે આ h અહીંયા જે આપણને મળ્યું ને અહીંયા જે h છે બંને કેવા છે? સમાન જ છે. એટલે તમે કેપિટલ એચનું મૂલ્ય અહીંયા સ્મોલ એચની જગ્યાએ મૂકો, કેમ કે અહીંયા આપણે વેલ્યુ તો સેમ એ જ યુઝ કરવાની છે. એટલે હવે આપણને આવું મળશે g v0² sin² θ અપોન 2g ઇઝ ઇક્વલ ટુ 3/8 v0². ચલો તમે અહીંયા જોઈ શકો છો કે સર g કેન્સલ થઈ જશે, v0² કેન્સલ થઈ જશે અને માટે sin² θ બરાબર 6/8. સામે હું 2 લઈ જાઉં અથવા આનેમાં લખવું હોય તો 3/4 માટે sin θ બરાબર √3/2. અને આપણને ખબર છે કે sin θનું મૂલ્ય √3/2 કઈ જગ્યાએ થાય? તો 60 ડિગ્રીએ. તો આની અંદર આપણો જવાબ કેટલો આવશે? 60 ડિગ્રી. પોઈન્ટને ખાસ સમજી લેજો, કારણ કે હા, આ ક્વેશ્ચન ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાયેલો છે અને સારો ક્વેશ્ચન છે. તો દરેકે એને યાદ રાખો. સૂત્રો જ યુઝ કર્યા છે અને સૂત્રોને આધારે જ એનું કેલ્ક્યુલેશન આપણે અહીંયા કરેલું છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ. પ્રશ્ન આવો આપણને આપેલો છે. અચળ પાવર ધરાવતા મશીન દ્વારા એક પદાર્થને ખસેડવામાં આવે છે. એટલે અહીંયા ક્લિયર છે કે આપણને પાવર અચળ આપેલો છે. એટલે P બરાબર અચળ. તો t સમયમાં પદાર્થને પ્રાપ્ત થતો વેગ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય. એટલે આપણે આમાં સિમ્પલ, જો આને અલગ અલગ ઘણી રીતે કેલ્ક્યુલેટ કરી શકાય, પણ બહુ સિમ્પલમાં આપણે જઈએ તો P બરાબર શું લખાય? W/T. W/T બરાબર અચળ. W બરાબર શું લખાય? તો F/D અપોન T બરાબર અચળ. ચલો F બરાબર શું લખાય? તો MA D/T બરાબર તો V બરાબર અચળ. ચલો A બરાબર શું લખાય? V/T ઇન્ટુ V બરાબર અચળ. માટે mv²/T બરાબર અચળ અને માટે v²
પ્રોપોર્શનલ ટુ શું લખી શકાય? ટી, કેમ કે એમ અચળ છે. ચલો, તો વી પ્રોપોર્શનલ ટુ ટી રેસ ટુ 1/2. સમજ પડી બધાને? બહુ સિમ્પલ. આપણે અહીંયા કોઈ હાર્ડ મેથેમેટિક્સનો યુઝ નથી કર્યો. સિમ્પલ સૂત્રોનો યુઝ કરીને આપણે અહીંયા કેલ્ક્યુલેશન મેળવી લીધેલું છે. તો 10મું કેલ્ક્યુલેશનમાં આપણો જવાબ શું આવશે? જે વેગ હશે એ સમયના વર્ગમૂળના સમપ્રમાણમાં હશે. એટલે આપણો આન્સર આવશે ડી. 11મા પ્રશ્નની અંદર આપણને આવું આપેલું છે કે એક પદાર્થ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે ત્યારે. ચલો કે 1 થી 10 પ્રશ્નો આપણે આ વિડીયો લેક્ચરમાં રાખીએ છીએ. 11થી બાકીના જે ક્વેશ્ચન્સ છે એને આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર પુટઅપ કરી દઈશું. ચલો, થેન્ક યુ. બધા ક્વેશ્ચન્સને રાઇટઅપ કરી દેવાના અને કેલ્ક્યુલેટ કરવાના. રકમ લખીને પછી જ નીચે એના આન્સર કેલ્ક્યુલેટ કરશો, કેમ કે રકમની પહેલી ખબર હોવી જોઈએ કે રકમમાં શું આપેલું છે. બરાબર? ક્યારેય આને ગોખી ન શકાય. એટલે મહેરબાની કરીને કોઈ MCQને ગોખવા પ્રયત્ન ન કરતા. જો ગોખશો તો યાદ રાખજો કે તમને ક્યારેય તે ફિઝિક્સની અંદર તમારો જે કમાન્ડ આવવો જોઈએ અથવા જે આપણને કહે ને કે એક કોન્ફિડન્સ આવવો જોઈએ, કોન્ફિડન્સ ક્યારેય નહીં આવે. રકમ સમજવાની, સૂત્રો યુઝ કરવાના, એપ્લાય કરવાના અને જોવાનું શું આન્સર આવે છે. થેન્ક યુ.